પિતાની ખોટ ત્યારે વર્તાય છે જ્યારે કોઈ કારણોસર તમે તકલીફમાં હોય અને બધું ઠીક કરવા માટે તમે કોઈ નિર્ણય જ ન કરી શકતા હોવ, ત્યારે એકાંતમાં બેઠા હોવ અને આંસુની ધાર સાથે એકવાર મનમાં રાડ જરૂર નીકળી જાય કે આજ મારા પપ્પા હોત તો બધું ઠીક કરી દેત. સાહેબ, એ વ્યક્તિત્વ જ જબરજસ્ત છે કે જીવતે જીવતા તો એ માણસ તમને કોઈ દિવસ કોઈ વાતની ખોટ વર્તાવા જ ના દે. એ તો ખોટ પડી હોય એને જ સમજાય. સાહેબ, તમારા માટે તમારા પિતાએ જેટલું કર્યું છે ને એનું અડધું તમે કરજો. જીવનમાં ક્યારેય દુઃખી નહીં થાવ. સપના તો મારા હતા, પણ એના માટે દિશા આપનાર એ મારા પિતા હતા. ખૂબ સહી તકલીફ તાપમાં રહીને એ વટ વૃક્ષ વડલો બની છાયા આપતા રહ્યા. એ બીજું કોઈ નહીં, એ મારા પિતા હતા. મને છાયડામાં રાખ્યો, ખુદ તડકામાં ઊભા હતા. મેં જોયા છે એવા એક જ ફરિશ્તા, મારો નાનપણનો ભાર ઉપાડનાર મારા પિતા હતા. હારી ચૂક્યો હતો હું બધેથી, ત્યારે મારી હિંમત બનાવનાર મારા પિતા હતા. થાક ઘણો હતો ચહેરા પર, પણ અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે. આંખમાં ઊંઘ હતી ઘણી, છતાં પણ ચિંતામાં જાગતા જોયા છે. તકલીફો ચારે બાજુ હતી, પણ હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે. કોઈને તકલીફ વર્ણવતા ન હતા, પણ અડધી રાતે ખુલ્લી આંખે અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે. પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે. એ ખુશી માટે પોતાના શમણાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને નાપસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ એક હતા, પણ વિશેષતાઓ અનેક હતી. પિતા સ્વરૂપે સર્જનહારને જોયા છે. પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતાં પણ વધુ પ્રેક્ટિકલ પ્રેરણાદાયક પુસ્તક. વડલાની જેમ તાપ સહી પરિવારને છાંયડું આપતું પાત્ર એટલે પિતા. વિતાવી દે છે એક ઉંમર દીકરાઓની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં. વિતાવી દે છે એક ઉંમર દીકરાઓની દરેક ઈચ્છાઓ પૂરી કરવામાં. એક પિતાના ઘડપણમાં ઘણા સપનાઓ લાવારીશ રહી જાય છે. જીવનમાં જેટલું માતાનું મૂલ્ય છે એટલું જ પિતાનું છે. જેટલી માતા સ્પેશિયલ છે એટલા પિતા પણ સ્પેશિયલ છે. જેમ માતા પાસે આંસુનો દરિયો હોય છે, પણ પિતા પાસે સંયમની દિવાલ હોય છે. માતા રડીને છૂટી થઈ જાય છે, પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએ જ કરવું પડે છે. અને રડવા કરતાં સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે, કારણ કે દીવા કરતાં દીવી વધારે ગરમ હોય છે ને. પણ શ્રેય તો હંમેશા દીવાને જ મળે છે. રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે, પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સહજતાથી ભૂલી જઈએ છીએ. બધાની સામે મોકળા મને માતા રડી શકે છે, પણ રાત્રે તકિયામાં મોઢું છુપાવીને ડૂસકા ભરે છે તે પિતા હોય છે. માતા રડે છે, પણ પિતાને તો રડી પણ શકાતું નથી. પોતાના પિતા મૃત્યુ પામે, છતાં આપણા પિતા રડી શકતા નથી, કારણ કે નાના ભાઈ બહેનોને સાચવવાના હોય છે. પોતાની માતા મૃત્યુ પામે તો પણ પિતા રડી શકતા નથી, કારણ કે બહેનને આધાર આપવાનો હોય છે. પત્ની અડધે રસ્તે સાથ છોડીને જતી રહે તો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએ જ કરવાનું હોય છે. જીજાબાઈએ શિવાજીને ગળ્યા એમ ચોક્કસપણે કહેવું જોઈએ, પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ. દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા વાસુદેવને પણ મહત્ત્વ આપીએ.
રામને કૌશલ્યાના પુત્ર અવશ્ય છે, પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.